જોશો તો હનુમાન દાદા પણ આપણને જોવા મળે અને મૂર્તિઓ પણ બહુ જૂની. બારો આવ્યા ને એને 850 વર્ષ થઈ ગયા. એ વખતે માતાજી હતો. પછી દેસાઈ આવ્યા, પટેલો આવ્યા. માતાજીના એ વખતે કડવો લીમડો પણ આખો મીઠો થઈ જાય. એ મેં મારી જાતે અનુભવ પણ. ફરીવાર સોલંકી યુગના ગઢમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. કંબોઈ ગામની અંદર આવ્યા તો ખરેખર આપણને આનંદ થાય એવું ઐતિહાસિક ગામ. અહીંયા તમે જોશો ઝરૂખા પણ જોવા મળે અને સરસ મજાનું બહુ જૂનું સોલંકી યુગ કાળ વખતનું આ ગામ. પાછળ તમને પણ બતાવું તો ઉજળો ઇતિહાસ કહેવાય ને એવું ગામ છે. અત્યારના આ યુવા પેઢીને ખબર જ નથી કે ઇતિહાસ આપણો શું છે. અહીંયા પહેલાના સમયે કઈ રીતે બારી એટલે એ વખતે ઝરૂખા કહેવાતા એ રીતે. મિત્રો તો આપણે આવી પહોંચ્યા છીએ પવિત્ર ભૂમિ કંબોઈની અંદર, જ્યાં ખૂણે ખૂણે અને ચોરે ચોરે ગલીએ ગલીએ ઇતિહાસના પાના લખાયેલા છે. એવો ઉજળો ઇતિહાસ કંબોઈની અંદર જોઈશું તો 5 હાટડીઓ કહેવાય. સરસ મજાની હાટડીઓ, એટલે પહેલાના સમયમાં એને હાટડીઓ કહેતા, અત્યારે આપણે દુકાનો કહેવાય. બહુ જૂનું ગામ છે અને બહુ જૂની દુકાનો પણ બહુ જૂની છે. તમને નજીક લઈ જઈને બતાવવાની કોશિશ કરું, આખી બજાર પણ બતાવવાની કોશિશ કરું તો તમે જોશો અહીંયા જે ઉપર તમને જોવા મળી રહ્યું છે એ ઝરૂખા ટાઈપ છે. કારણ કે પહેલાના સમયમાં આપણે એને ઝરૂખા કહેતા અને એનું જે લાકડાનું જે કામકાજ છે એ આપણને જોઈને આનંદ થાય. અત્યારે આ નકશીકામ જોવા ના મળે. એમના દરવાજા તમને બતાવવાની કોશિશ કરું. સુંદર મજાનું કામકાજ જે તે સમયે સુથાર કારીગરો દ્વારા કરેલું તો આપણને ખરેખર આનંદ થાય. અહીંયા તમે જોશો તો આખું બજાર છે. જો અહીં થોડું સુધારા વધારા કરી અને બનાવેલું. અહીંયા બીજી પણ એક દુકાન છે. અહીંયા આખી દુકાન છે. આખી બજાર. અહીંયા ગામમાં આવશો તો તમને જ્વેલર્સની દુકાન પણ મળે છે. આખી બજાર. અહીંયા આખો સુંદર મજાના ઝરૂખા તમે જોશો તો આખી બજાર પહેલાના સમયમાં સરસ મજાની આખી દુકાન કહેવાય એ રીતનું. થોડીવાર આપણે આવી ગયા છીએ. જે ધરતીની વાત કરીએ એટલી ઓછી. પાછળ જોશો તો તમને ગૌરવ થાય એવું સુંદર મજાનું માતાજીનું મંદિર. માથી મોટું કોઈ નહીં. કહેવાય ને કે મા વિશે તો આપણી પાસે શબ્દ ના હોય એવું સુંદર મજાનું પાછળ એક મંદિર છે. એ મંદિર વિશે તમને પછી જણાવું, પણ અત્યારે આપણે જવાનું છે એક બીજા માતાજી છે જે ગામના ભાદર દેવી કહેવાય છે. ગામનો ઇતિહાસ એટલો બધો જૂનો છે કે ન પૂછો વાત. બાજુમાં તમે જોશો મારી પાછળ એક્ઝેક્ટ તો અહીંયા કૂવો પણ આવેલો છે અને અહીંયા ગામ, અત્યારે ગામને તમે આવો ગામમાં તો ગામના ચોરે તમને કંઈક ને કંઈક જોવા મળે. એવા આજે મારા પરમ મિત્ર, એમના વિશે એ બહુ કેમેરાથી બહુ દૂર ભાગે એવા પરમ મિત્ર છે. અને તમારે જ્યારે પણ કંબોઈની અંદર આવવાનું થાય તો 100% તમે હાઈવે ઉપર જશો તો એમની આ બહુચર ટ્રેડર્સ સરસ મજાનું એમનું કામકાજ છે. રેતી, કપચી અને સિમેન્ટ અહીંયા મળી રહે છે. તો આજે આપણે જવાનું છે શિવજ માતાનું મંદિર છે, ત્યાં જવાનું છે અને ઇતિહાસ જાણવાનો છે. અહીંયા તમે જોશો તો આજે શનિવાર એટલે અડધો દિવસની રજા. એ બાળકો ખૂબ આનંદ સાથે પોતે સાયકલ લઈને ફરી રહ્યા છે. અને ચોકની વાત કરું તો ચોકમાં તમે જોશો તો જેમના અંદર 33 કરોડ દેવતા વસે એવા ગૌ માતા આપણને જોવા મળી રહ્યા છે. ગામ તો ગામની વાત ના થાય. રૂડું રૂપાળું મારું ગામડું. અહીંયા આપણે આવો એટલે તમને ખરેખર ખૂબ આનંદ થાય. તમે જોશો તો ધરતીપુત્ર અને ખેડૂત કહેવાય એવા પોતે ધરતીનો તાત અહીંયા પધારી રહ્યા છે ખેતી કામ કરીને. તો હવે આપણે સીધા જઈશું મંદિરની અંદર અને મંદિરની અંદર ઇતિહાસ જોવાનો છે, જાણવાનો છે અને બધાને પહોંચાડવાનો છે. તો આ રૂડો ઇતિહાસ જાણવાનો છે. અહીંયા અમારી સાથે અરુણભાઈ જોડાઈ ચૂક્યા છે અને કંબોઈની અંદર આવો અને તમારે તો તમે જોઈ શકો છો મારી સાથે જે છે રાજયોગ જ્વેલર્સના માલિક છે અને
કંબોઈની અંદર આવો તો ત્યાં એમને પોતાની શોપ છે, તો એકવાર એમની પણ મુલાકાત લેજો. તો આપણે જઈએ હવે અંદર. સરસ મજાનું મંદિરના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. અહીંયા કુદરતના સાનિધ્યમાં પર્યાવરણમાં આપણે આવી ચૂક્યા છીએ. ખૂબ સારી મહેંદી અહીંયા જોવા મળી રહી છે. બગીચો છે, પીંપળ છે, વડ છે, આસોપાલવ, પવિત્ર વૃક્ષો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. લીમડો છે અને મારી સાથે તમે જોશો તો આખું ગામના વડીલો મિત્રો જોડાઈ ચૂક્યા છે, નાના બાળકો પણ જોડાઈ ચૂક્યા છે. તો આપણે ના દર્શન કરીશું અને ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. ગામડા વિશે આપણી પાસે શબ્દ ઓછા પડે, કારણ કે ગામની અંદર તો બધી જ વસ્તુ જોવા મળે. નાના મોટા વડીલ અહીંયા જો દર્શન કરો એની પહેલા સરસ મજાનું પાણીની વ્યવસ્થા પણ કરેલી છે. તો પહેલા તો માતાજીના પગે લાગીને પછી જ અંદર જઈએ. પ્રવેશ દ્વાર જોતા જ આપણને ખબર પડે કે બહુ જૂનું મંદિર છે. સરસ મજાનું પટાંગણ આ મંદિરનું. અહીંયા હવનકુંડી છે અને મંદિર બહુ જૂનું છે. એટલું જૂનું છે કે એના વિશે આપણે હવે માહિતી લેવાની છે. અહીંયા તમે જોશો તો હનુમાન દાદા પણ આપણને જોવા મળે અને મૂર્તિઓ પણ બહુ જૂની જોવા મળી રહી છે. તો આપણે આવી ચૂક્યા છે માના ચરણોની અંદર શીશ ઝુકાવવા માટે. અને માતાજીની વાતો આપણાથી ના થાય, પણ ગામ એટલું બધું જૂનું છે અને અહીંયા બેઠા છે પૂજારી બાપુ છે. આ માતાજીનું મંદિર અને ગામ અને સંપૂર્ણ ઇતિહાસ આપણે એમની સાથે જાણવાનો કોશિશ કરીએ તો બાપુ આપણને જણાવશે કે મંદિર અને કેટલા સમયથી કેટલું જૂનું છે. તો બાપુ બોલશે. આ મંદિર છે ને એ આયરોની માતા છે. આ જે કંબોઈની અંદર જે દરબારો આવ્યા ને એને 850 વર્ષ થઈ ગયા. એ વખતે માતાજી હતો. પછી દેસાઈ આવ્યા, પટેલો આવ્યા. આ કંબોઈની વસ્તી, કંબોઈનું કોઈ નહીં, બધા બહારથી જ આવેલા. હવનીમાં દરબારો આવેલા. 850 વર્ષ થઈ ગયા. એ વખત માતાજીને તોરણ બંધાવેલું. એ વખત માતાજી આવ્યા અને આ ગોમ ખાલી થઈ ગયેલું. ગોમમાં જે મુસલમાનો બહુ બાજુમાં ત્રાસ હતો ને, એટલે આયરો બધા જતા રહેલા, કચ્છ બાજુમાં જતા રહેલા. દરબારો આવ્યા કાલીથી, નવા છેથી ગોમનું તોરણ બંધાવવાનું. પછી અહીંયા નાંગાથી દેહી આવ્યા. આ હોબોડ કેવર એ રાય એ નાંગાથી આવેલા. પછી બીજી બધી વસ્તી આવી હતી. 500-600 વર્ષની અંદર બધી ટોટલી વસ્તી આવી. પટેલો આવ્યા, ધરવાથી પટેલો આવ્યા, આકોલીથી દેહી આવ્યા, કાલીથી દરબારો આવ્યા. એમ કરીને આ બધી તારની માતા જૂનામાં જૂની આયરોની માતા. એટલે લગભગ ગામનો ઇતિહાસ જોવા જઈએ તો 800 વર્ષ કરતા પણ જૂનો. અને માતાજી જયારે ગામમાં ફરીવાર આખું ગામ વસ્યું એના પહેલાના માતાજી બિરાજમાન છે. તો આપણને ખરેખર આનંદ થાય કે કેટલું બધું ગામ અને વૈભવશાળી ગામ છે. હવે માતાજીના તમને દર્શન કરાવું અને મારી સાથે બને રહેજો છે. તમને દર્શન કરાવું. તહેવારો કહું તમને, આ માતાજીના આપણે હાથ નિવેદ થઈ છે. ચૈત્ર સુદ 6ના દિવસે પટેલો અને દરબારો બેના રથ નીકળે. ગોમ ચોફેર એની આખું ગોમ નિવેદ કરે. અને પછી ભાદરા સુદ 4ના દિવસે હા, અને એ રથ નીકળે ને તે લીમડો મીઠો થઈ જાય. જે જગ્યાથી રસ નીકળે એટલે લીમડો હોય મીઠો થઈ જાય. કડવો લીમડો પણ મીઠો થઈ જાય. પછી ભાદરા સુદ 4ના દિવસે જે સરપંચ આવો ને અમારે એ હવન કરાવો. દરેક સરપંચ સુદ નોમના દિવસે આપણે માતાજીની ગોમપલ્લી આવે એ નિવેદમાં આપણે. અને 4/14 અષાઢ મહિનો, શ્રાવણ, ભાદરવો અને આસો 4 મહિનાની 14 એટલો હાથ નિવેદ માતાજીનો આપણે થઈ છે. માતાજી એક મિનિટ બોલો. એ આપણે આ જે આસો સુદ નોમ કરીને એ દિવસે માતાજીને ગોમપલ્લી નીકળે. અને એ પલ્લી નીકળે એ સુધીમાં 4/14 અષાઢ સુદ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો 4 મહિનાની 14 એવો માતાજીનો હાથ નિવેદ છે આપણે. બરાબર. અહીંયા આપણને બાપુએ ઘણી બધી માહિતી આપી. હવે જે પરચાની વાત કરીએ, માતાજીનો રથ નીકળે અને પરચા જેમને રૂબરૂ જોયેલા છે એમના વિદ્યાર્થી કાળ દરમિયાન એવા અરુણભાઈ અત્યારે આપણને જણાવશે. અહીંયા આગળ જે ચૈત્ર સુદ 6ના દિવસે અમારા સિયોજ માતાના હાથિયા નીકળે છે. એ હાથિયામાં એક પટેલોમાંથી નીકળે અને એક દરબારોમાંથી નીકળે. એ અમારા વર્ષોથી માતાજી ગામની બોધણી થઈ ત્યારથી એક રૂઢિ પ્રમાણે
કાયદેસર નીકળે જ છે. અને એ સાચિયા નીકળે એટલે જે વખતે માતાજીનો રથ મંદિરે આવે માતાજીના, એ વખતે કડવો લીમડો પણ આખો મીઠો થઈ જાય. એ મેં મારી જાતે અનુભવ પણ, હું 8 થી 10 ધોરણમાં ભણતો ત્યારે મેં મારી જાતે પણ અનુભવ કર્યો. આજની તારીખમાં પણ કોઈને ચકાસવું હોય તો આજની તારીખમાં પણ એ જ પ્રમાણે છે. પછી આ અમારી ગામની ભાદર દેવી છે, તો કોઈ પણ લગ્ન થાય તો એ લોકોને અઠવાડિયે 4 દાડે 10 દાડે અહીં માતાજી પગે લાગવા આવવું પડે ને છેડા છોડવા આવવું પડે. અને અહીં માતાજીના આ યજ્ઞની કુંડની ચોફેર 5 વાર ઓટા મારી કોટી રમવાનો રિવાજ છે. અને આ રીતે આખું ગોમ, અને કુળદેવી કહો તો કયો અને ભાદર દેવી કહો તો આખા ગામની કોઈ વાદ વિવાદ નહીં. એક આખી પગે આવી મારું ગામમાં છે. અને અત્યારે વિકાસમાં માતાજીનો સારી એવો હોલ અને વાડીને યજ્ઞશાળા એ બધું સારું એવું વ્યવસ્થા થઈ જઈ છે. અને બસ તો માતાજીના ખૂબ સારા પરચા અહીં આખા ગામને રૂબરૂ જોવા મળી રહ્યા છે. તો ખરેખર આપણને આનંદ થયો આજે આયા આવો ઐતિહાસિક વારસો જોવાનો. મને પણ આનંદ થયો અને જાણવાનો પણ આનંદ થયો. માતાજીના હવે આપણે દર્શન કરીશું, તો તમને માતાજીના દર્શન કરાવું. તો જેને દર્શન ના કર્યા હોય માતાજીના દર્શન કરી લેજો. આપણે પહેલા દર્શન કરી લઈએ. જય સિયોજમાં. કહેવાય છે કે સિયોજમાં, અંબેમાં અને ચાઉનમાં ત્રણેય માતાજી બિરાજમાન છે. અહીંયા તમે જોશો તો ગણપતિ દાદા બિરાજમાન છે, અહીંયા હનુમાનજી દાદા બિરાજમાન છે. તો આ માતાજીનું મંદિર અને ભવ્ય ઇતિહાસ ખરેખર આપણને ગર્વ થાય. અહીંયા તમે જોશો તો કેટલું જૂનું મંદિર એ પથ્થરની કોતરણી ઉપરથી આપણને જોવા મળી રહ્યું છે. કહેવાય ને કે 800-900 વર્ષ જૂનું આ મંદિર. અહીંયા પણ બહુ વિશાળ છે. મંદિર એ વખતનું બહુ જૂનું અને ઐતિહાસિક મંદિર છે. જય માતાજી. તો મિત્રો ખૂબ મજા આવી. કહેવાય ને કે માતાજીના દર્શન કરીએ એટલે આપણે ધન્ય અનુભવીએ એવું સરસ મજાનું મંદિર. અહીંયા બધા લોકો ગામના અહીંયા પૂજા અર્ચના કરવા, દર્શન કરવા આવે. બંને ટાઈમ પૂજા અર્ચના થાય. સરસ મજાનું મંદિર. અહીંયા તમે જોશો વૃક્ષો પણ સરસ અને ઐતિહાસિક મંદિર જોવા આપણને મળ્યું એનો ખૂબ રાજીપો છે. બાળકો પણ તમે જોઈ શકો તો અહીં આવે તો આવો ઇતિહાસ જાણી અને ખૂબ આનંદ થયો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો જે માતાજીનો રથની વાત કરી બાપુએ અને ગામના અરુણભાઈએ, એ આ ગાડું વર્ષોથી ચાલતું હતું. પણ આની પહેલા પણ એક બીજું ગાડું હતું કે જેને રથ માતાજીનો નીકળતો જર્જરિત હાલતમાં હાલ છે. અને જે આપણે જોવાનું છે એ તમને બતાવું તો સમાચાર મળ્યા કે તે હાલ સેફટી સારી જગ્યાએ મૂકેલું છે. અને ત્યાં જેમના જે જગ્યાએ મૂકેલું છે ત્યાં ફૂલ સેફટી છે. એટલે ત્યાંની ચાવી અને ત્યાં લોકો હાજર નથી, એટલે ત્યાં આપણે બતાવવાની કોશિશ નહીં કરી શકું. પણ ફરી વાર આવશું તો 100% તે તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંયા આ નાના નાના બાળકો પણ જો ઉત્સાહી છે. કયું ભણો બગા? શું નામ તારું? અને ભણીને શું બનવાનું મોટું થઈને? આર્મી. તારે? ડોક્ટર. સરસ. તો માતા પિતાનું નામ રોશન કરજો, ભણજો અને સમયનો સદુપયોગ કરી સમય સાથે સમજી અને ભણજો. જો સમય જતો રહ્યો અને સમજણ આવશે તો બહુ સમય ફરી વાર આવવાનું નહીં. સમય જતા રહ્યા પછી સમજણ આવી કોઈ કામની નહીં. તો ભણવું અત્યારના યુગમાં ભણવું જરૂરી છે. ચલો રાજુભાઈ. તો મિત્રો ખૂબ મજા આવી અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા મિત્રો સાથે બહાર. અહીંયા પ્રાથમિક શાળા મને જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે. હા, તો જુઓ જેના થકી આપણે અત્યાર સુધી જે જગ્યાએ પહોંચ્યા છીએ એ આ શાળા છે. અને શાળાની વાત કરીએ એટલી ઓછી, કારણ કે શાળા એવી વસ્તુ છે કે તમારું બાળપણ, બચપણ અને બધું જ અહીંયા કંડારવામાં આવે છે. અને સંસ્કારથી સાથે સાથે તમને વિદ્યા અને ઘણું બધું જીવનનું ઘડતર અહીંથી જ મળતું હોય છે માતા પિતાના સાનિધ્યમાં અને ગુરુજીના સાનિધ્યમાં. તો
તો આવી રૂડી રૂપાળી શાળા એ પણ આપણને જોવા મળી. અહીંયા લખ્યું છે જુઓ કે વિદ્યા વિનયથી શોભે છે. તો એવા બાળકો આપણને મળ્યા, ખરેખર ખૂબ આનંદ આવ્યો અને ગામ પણ એટલું બધું સરસ મજાનું. તો જેટલી વાતો કરીએ એટલી ઓછી. તો મિત્રો મળીએ, ચલો આગળ. મિત્રો અહીંયા સરસ મજાની બીજી પણ ઐતિહાસિક એક વસ્તુ જોવા મળી છે, તે છે પાણીનો કૂવો. અને પહેલાના જમાનામાં કહેવાય ને કે કૂવાનું પાણી એટલે મધુર, મીઠું અને સરસ મજાનું પાણી પીવામાં મળી રહે એવી વ્યવસ્થા કરેલી ગામની અંદર. અહીંયા તમે જોશો તો બંને વડીલો એટલે કે ગામના ચાચર ચોક હોય ત્યાં આપણને જોવા મળે એવું આ સરસ મજાનું ગામની અંદર કૂવો છે. અને કૂવા ઉપર બંને વડીલો ધરતીપુત્રો બિરાજમાન છે. સાથે સાથે પાછળ તમે જોઈ શકો 3 બાળકો પણ આવી ચૂક્યા છે. આખો કૂવો જે છે તે સંપૂર્ણ લોખંડની જાળી સાથે સેફટી સાથે એને રાખવામાં આવેલો છે, જેથી કરીને કોઈ બાળક, કોઈ પશુ પંખી અંદર પડી ના જાય એની તકેદારી રાખી ગામ લોકોએ અને સરસ મજાની સુવ્યવસ્થા કરેલી છે. સાથે સાથે તમને જોવા મળી રહ્યું છે કે કૂવાની અંદર જે કહેવાય ને કે પવિત્ર વૃક્ષ એટલે વડ પણ આપણને અંદર જોવા મળી રહ્યા છે. અને બીજી વિશેષતા એ કહું કે જે પાણી ખેંચવા માટેના અંદર સરસ મજાના પગ મૂકી અને એક પગ બહાર એ રીતે અથવા એના દ્વારા જે પાણી ખેંચવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. તો સરસ મજાનું આ મંદિર જોયું અને હવે આપણે કૂવો પણ સરસ મજાનો જોઈ લીધો. તો તમે જોશો અહીંયા તો આજે કહેવાય ને કે પથ્થર ઉપર જે પાણીનું બેડું કહેવાય ને કે માટલા મૂકવા માટેની વ્યવસ્થા કરેલી હતી. અને અહીંયા સરસ મજાનું ઐતિહાસિક નજારા સાથે સુંદર મજાનું પક્ષી ઘર પણ બનાવેલું છે. તો મિત્રો આ તો કંબોઈ ગામનો સુંદર રમણીય બહુ ઐતિહાસિક વારસો. અને ગામની અંદર હજુ ઘણી બધી એવી વસ્તુ જોવાની બાકી છે. તો મારી જ ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર મળીશું, આવીશું એટલે નવો વ્લોગમાં અહીંયા કંબોઈનો બનાવીશું. ત્યાં સુધી મારી સાથે મિત્રો બન્યા રહેજો. આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બતાવજો. આવજો, બાય બાય.